નમસ્કાર મિત્રો ગુજરાત સરકારે એક નવું પોર્ટલ લોન્ચ કરેલું છે અને જે લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત નીવડશે કારણ કે એક જ પોર્ટલની અંદર તમે 42 જેટલી સેવાઓનો લાભ લઈ શકો છો। કઈ 42 સેવાઓનો લાભ લેશું તો એ પણ આપણે આગળ વિડીયોની અંદર જોશું, પરંતુ આપણે ઘણા બધા એવા કામો હોય છે કે જે કચેરીઓના ધક્કા ખાવા છતાં પણ ઘણો બધો આપણો સમય બગડે છે, ઘણો બધો આપણો દિવસો જાય છે, તેમ છતાં પણ કામ સમયે નથી થતા। ક્યારેક અધિકારીઓ જે છે તો એ પણ આપણે રિશ્વત માગતા હોય છે। તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને ગુજરાત સરકારે એક નવું પોર્ટલ લોન્ચ કરેલું છે। એ પોર્ટલનું નામ છે ઈ-નગર પોર્ટલ। પોર્ટલ તો ઘણા બધા છે, ડિજિટલાઇઝ આપણું આખું ગુજરાતનું જે સિસ્ટમ છે તો ડિજિટલાઇઝ છે, પરંતુ એમાં એક અલગથી પોર્ટલ ઉમેરવામાં આવ્યું છે, એડ કરવામાં આવ્યું છે અને એ છે ઈ-નગર પોર્ટલ। તો ઈ-નગર પોર્ટલ વિશે આપણે વિગતવાર વાત કરીશું, તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો રાજ્યના 167 શહેરોના ઈ-નગર પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને નાગરિકોને 42 જેટલી સેવાઓનો ઓનલાઈન લાભ મળવાનો છે। ત્યારે ટેકનોલોજીના યુગમાં લોકો હવે ડિજિટલ મોડ્યુલ અપનાવી રહ્યા છે। આ દરમિયાન સરકાર દ્વારા લોકોને ઓનલાઈન સેવા પૂરી પાડવા માટે કાર્યરત છે। તેવામાં ગુજરાત ઈ-ગવર્નન્સ અને ડિજિટલ સેવા વધુ એક ડિજિટલ યોજના એટલે કે ઈ-નગર શરૂ કરાઈ છે, જેમાં રાજ્યની 159 નગરપાલિકાઓ અને 8 મ્યુનિસિપલ કોર્પોરેશનને ઈ-નગર પ્રોજેક્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ હેઠળ લોકોને વિવિધ પ્રકારની 42 સેવાઓ અને 9 મોડ્યુલ ઓનલાઈન મળી રહેશે। ત્યારે રાજ્યના શહેરમાં વસતા લોકોમાં ભાગદોડ ભર્યા જીવનમાં ઝડપી સેવાઓ આપતા કેન્દ્રીય ડિજિટલ ઈ-નગર પ્લેટફોર્મમાં મુખ્યત્વે 9 મોડ્યુલ અને 42 જેટલી સેવાઓ પૂરી પાડવામાં આવશે, જેમાં નાગરિકોને ઓનલાઈન એક તો તમે મેરેજ રજિસ્ટ્રેશન કરી શકશો, ત્યાર પછી તમારે પ્રોપર્ટી કોઈ હોય તો એનો ટેક્સ જે છે તો એ પે કરી શકશો। બિલ્ડિંગ પરમિશન લેવા માટે આપણે કચેરીઓમાં જવું પડે છે, પરંતુ આમાં તમે બિલ્ડિંગ પરમિશન પણ તમે લઈ શકશો। હોલ બુકિંગ કરી શકશો। પ્રોફેશનલ ટેક્સ જે છે તો એ પણ તમે એમાં ભરી શકશો। એસ્ટેટ મેનેજમેન્ટ, પાણી અને ગટરની સેવાઓ, ત્યાર પછી લાયસન્સ અને કોઈ પણ ફરિયાદ હોય તો તમે ફરિયાદ પણ કરી શકો છો। તો આવી ઘણી બધી 42 પ્રકારની સુવિધાઓ છે, પરંતુ એમાં અમુક જે બેઝિક સુવિધાઓ છે તો એ આવી જાય છે। આના સિવાયની પણ ઘણી બધીઓ છે, એ તમે વેબસાઇટ ઓપન કરશો ત્યારે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ એમાં કઈ સુવિધાઓનો લાભ મળે છે। તો કઈ વેબસાઇટ છે એ પણ આપણે આગળ વિડીયોમાં આપણે જોઈએ છે। ત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ થકી નાગરિકોને સરળ સમય અને નાણાંની બચત, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવાઓ મળી રહે છે। ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન ગાંધીનગરની યાદી મુજબ ઈ-ગવર્નન્સ અને એમ-ગવર્નન્સ અંતર્ગત તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓને સમાન પ્લેટફોર્મ પર લાવવા માટે રાજ્ય સરકારે ઈ-નગર પ્રોજેક્ટ શરૂ કર્યો છે। આ પ્લેટફોર્મ પર વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને શહેરી સ્થાનિક સંસ્થાઓ દ્વારા નાગરિકોની અરજીઓનો યોગ્ય અને સમયસર ઉકેલ લાવવામાં આવશે। મતલબ કે આમાં તમે અરજી કોઈ પણ કરશો તો કોઈ પેન્ડિંગ નહીં રહી જાજો સમય સુધી, અમુક એના દિવસો હશે, અમુક સમયની મર્યાદા હશે કે એટલા સમયની અંદર તમારી જે પણ અરજી હશે તો એનો નિકાલ કરી દેવામાં આવશે। ત્યાર પછી 159 નગરપાલિકાઓ અને 8 મ્યુનિસિપલ કોર્પોરેશનનો ઈ-નગરમાં સમાવેશ કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે ઈ-નગર પ્રોજેક્ટ માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત શહેરી વિકાસ મિશનની નિમણૂક કરી છે, જે અંતર્ગત રાજ્યની 159 નગરપાલિકા અને 8 મ્યુનિસિપલ કોર્પોરેશનને ઈ-નગર પ્રોજેક્ટમાં આવરી લેવામાં આવી છે। ત્યારે વધુ તમારે જો કોઈ પણ માહિતી જોઈતી હશે અથવા આમાં કંઈ ફરિયાદ કરવા માગતા હોય તો આ ઈ-નગરની ઓફિશિયલી વેબસાઇટ છે, તમે અહીંયા જોઈ શકો છો, eenagar.gujarat.gov.in। આ વેબસાઇટ ઉપર તમે કોઈ પણ ફરિયાદ અને કોઈ પણ વસ્તુ તમારે મેં તમને જે પ્રમાણે કીધી હશે તે તમે જોઈ શકો છો। કંઈ માહિતી વિશેષ કંઈ માહિતી આના વિશે કંઈ તમારે જોઈતી હશે તો પણ આ તમે વેબસાઇટ ઓપન કરશો એટલે ઘણી બધી માહિતી તમને જાણવા મળશે। તો ઓનલાઈન પોર્ટલ જે તમે ઓપન કરશો, ઈ-નગર ગુજરાતવાળું જે છે પોર્ટલ ઓપન કરશો તો કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ હશે। અહીંયા ઓનલાઈન સર્વિસીસ તમે ઘણી બધી ઓનલાઈન સર્વિસીસ તમે જોઈ શકશો। ત્યાર પછી તમારે જો વિગતવાર વધારે માહિતી એડ કરવાની હોય તો તમારે સૌપ્રથમ તમારે રજિસ્ટર કરવાનું રહેશે। રજિસ્ટરમાં સૌપ્રથમ તમારો નામ અને મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, પાસપોર્ટ, કેપ્ચા કોડ આ બધી વસ્તુ તમારે ટાઈપ કરવાની રહેશે અને રજિસ્ટ્રેશન કર્યા પછી તમે લોગિન ઉપર ક્લિક કરશો, લોગિન થઈ જશો અને ત્યાર પછી તમારે જે પણ સમસ્યા હોય અથવા તો જે પણ સુવિધાઓનો લાભ લેવો હોય તો એ તમે લઈ શકો છો।
તો વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.